રાહુલ ગાંધી ધાનેરા આવ્યા હતા અને સૌ પ્રથમ રાહુલ ગાંધીનો વિરોધ હતા. જ્યારે રાહુલ ગાંધી એપીએમસીમાં રાહુલ ગાંધીનો કાફલો પહોંચ્યો ત્યારે જ એપીએમસીના ચેરમેન અને વેપારીઓ દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો. કાળા વાવટા ફરકાવીને તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો અને તે બાદ રાહુલ ગાંધીનો કાફલો લાલ ચોકમાં પહોંચ્યો હતો. ત્યાં પણ કાળા વાવટા ફરકાવી અને રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવ્યો હતો અને તેના બાદ જ્યારે પણ રાહુલ ગાંધીની ગાડી સૌરાજ હોસ્પિટલની પાસે પહોંચી ત્યારે એક પથ્થર મારવામાં આવ્યો હતો. અજાણ્યો એક ધારો પથ્થર મારવામાં આવ્યો. તમે જોઈ શકો છો કે આ એ જ ગાડી છે, એમાં જ્યાં અહીંયા રાહુલ ગાંધી બેઠા હતા, અહીંયા એસપીજીના કમાન્ડો અહીંયા ઊભા હતા અને ત્યાં એક પથ્થર મારવામાં આવ્યો હતો. 1.5 કિલો આશરે વજનનો જે પથ્થર મારવામાં આવ્યો હતો અને એ પથ્થરના લીધે આ કાચ ફૂટી ગયો હતો અને તે બાદ રાહુલ ગાંધીને બીજી ગાડીમાં લઈ જવામાં આવ્યા હતા કોર્ડન કરીને અને ત્યારબાદ રાહુલ ગાંધી અત્યારે વાવ તાલુકામાં પહોંચી ચૂક્યા છે. એના પછી એનએસયુના કાર્યકર્તાઓ અહીંયા એસડીએમ કચેરીમાં જે પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે ત્યાં આગળ પહોંચ્યા હતા ફરિયાદ આપવા માટે. ત્યારે પોલીસ દ્વારા એનએસયુના કાર્યકર્તાઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. તેમાં 2 કાર્યકર્તાઓ ઘાયલ થયા છે અને એના પછી અત્યારે પોલીસ ફરિયાદ લખાવવાની ચાલી રહી છે. અજાણ્યા ઈસમો સામે પોલીસ ફરિયાદ લખાઈ રહી છે. પરંતુ આ મામલે જ્યારે બનાસકાંઠાના એસપી બળગુજ્જરનું કહેવું છે કે જે રાહુલ ગાંધીને જે પોલીસ દ્વારા જે ગાડી આપવામાં આવી હતી બુલેટ પ્રૂફ ગાડી, તે ગાડીમાં બેસ્યા ન હતા અને કોંગ્રેસ દ્વારા જે ગાડી આપવામાં આવી તેમાં બેસ્યા હતા. પરંતુ અત્યારે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ કે એસપીજીની સુરક્ષામાં હંમેશા બુલેટ પ્રૂફ ગાડી હોય છે, પરંતુ જે આ ગાડી હતી તે કોઈ બુલેટ પ્રૂફ ગાડી નહીં હતી અને જે પથ્થરો આવ્યો હતો તેના લીધે આ કાચ ફૂટી ગયો હતો. એક બાજુ પોલીસ એવું કહી રહી છે કે જે બુલેટ પ્રૂફ ગાડી આપવામાં આવી હતી તે ગાડીની અંદર રાહુલ ગાંધી બેઠા ન હતા અને તે ગાડીની અંદર નહોતા બેઠા અને કોંગ્રેસ દ્વારા જે ગાડી આપવામાં આવી હતી તે ગાડીમાં બેઠા હતા, તેના લીધે આ બન્યું છે. એક તરફ પોલીસની ચૂક છે જ્યારે પોલીસ આ પોતાની ચૂક પર ટાંક પીછાડો કરી રહી છે. કેમેરા પર્સન વિકી સાથે કિશોર ટુડે ન્યૂઝ ધાનેરા.